નમસ્તે મિત્રો, છે કે ચોક્કા રાજા, શું તમે વૈદિક પુરાણની થીમ જોઈ? રાજકોટના યુનિવર્સિટી રોડ પર જે કે ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આ વખતે 15મા વર્ષે જે કે ચોક્કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વૈદિક થીમ સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં નાડાછડી, રુદ્રાક્ષ, સ્વસ્તિક જેવું ડેકોરેશન કરાયું છે. આ મહોત્સવમાં 50 ફૂટ આડો અને 80 ફૂટ લાંબો એસી વાળો ડોમ તૈયાર કરવામાં આવેલો છે. એ ઉપરાંત ગણપતિજીની 9 ફૂટની મૂર્તિ મૂકવામાં આવી છે અને આ મૂર્તિના ફરતે આખો દિવસ 8 જેટલા સફેદ ઉંદર પ્રદક્ષિણા કરી રહ્યા છે. અહીંયા દરરોજ 50,000 જેટલા ભાવિકો દર્શને આવે છે અને દરરોજ સાંજે 8 વાગે મહાઆરતી તેમજ 9 થી 12 વાગ્યા દરમિયાન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હોય છે. આ વખતે ગણપતિ દાદાનો ડાયમંડથી શણગાર કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો ઉપરની બાજુએ. એ ઉપરાંત બાળકોને મજા પડી જાય એ માટે કપિવાનર પણ રાખેલો છે, જે અચાનક જ આવે છે અને ભાવિકોને આનંદ અપાવે છે. બહુ જ મસ્તીખોર છે નહીં? નાના બાળકોને તો એકદમ મજા જ પડી જાય છે અને અચાનકથી જતો પણ રહે છે. હૂપ 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 હૂપ. આખું ડેકોરેશન વૈદિક પુરાણની થીમ પર છે, જેમાં ઓમ, સ્વસ્તિક, નાળાછડી અને મંદિરની માફક ઘંટ પણ રાખેલો છે. ત્યાં તમે જઈને ઘંટ પણ વગાડી શકો છો. અહીં દરરોજ રાજકોટથી ઉપરાંત બહારગામથી પણ ભાવિકો દર્શન માટે આવે છે. દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે, જેમાં 12 સપ્ટેમ્બરના 15 વર્ષથી નીચેના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન તેમજ 13 સપ્ટેમ્બરે ફક્ત બહેનો માટે દાંડિયા રાસ, 14 સપ્ટેમ્બરે સુરેશ રાવળ, હાજી રમકડું, સાગર, મેસવાણિયા અને જયદીપ કુમાર દ્વારા લોક ડાયરો રાખવામાં આવેલો છે. જ્યારે 15 સપ્ટેમ્બરના રામા મંડળ તો 16 સપ્ટેમ્બરે કરાઓકે નાઇટ, બ્લડ ડોનેશન કેમ્પ અને લકી ડ્રો થશે. જ્યારે 17 સપ્ટેમ્બરે વિસર્જન યાત્રા કાઢી હનુમાન ધારા જે જામનગર રોડ ઉપર આવેલું છે તે જગ્યાએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. જો મિત્રો તમને આ ચેનલ ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. અને અંતમાં જે તમે જોઈ રહ્યા છો એ બેક સાઈડ છે, જ્યાંથી તમે એક્ઝિટ થઈ શકો છો. થેન્ક યુ મિત્રો.